ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કેળા અને સૂજીનો હલવો. તો એના હારું આપણે આ 3 કેળા લીધા છે અને પોણો કપ જેટલી આપણે સૂજી લીધી છે અને અડધો કપ જેટલી ખાંડ લીધી છે અને 2 કપ આપણે દૂધ લીધું છે અને આ આપણે થોડીક પિસ્તાની કતરણ લીધી છે. થોડોક આપણે પીળો એમાં કલર નાખીશું, આ ઓપ્શનલ છે. અને ઘી જોઈએ આપણે. તો પહેલાં આપણે આ કેળા છે એને છાલ કાઢીને છીણી લેવું. તો કેળા પાકા લેવાના, કાચા નહીં. જેમ તમારે ગળેલા કેળા હશે એમ સારું એમ. તો આને આપણે આ રીતે છીણી લેવું. તો કેળાને આપણે આ રીતે છીણી લીધા છે અને આ છાલનો તમે એકદમ આવી સારી છાલ હોય તો એનો સંભારોય બનાવી શકો અને શાકય બનાવી શકો કેળાની છાલનું. આની રેસીપી તમને અરુસ કિચનમાં મળી જશે. તો હવે આપણે આ એક કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે પહેલાં ઘી નાખીશું. તો જે રીતે આપણે સૂજીમાં ઘી જરૂર પડે એ રીતે ઘી આપણે નાખતું જવાનું એમ. આપણે 4 થી 5 ચમચી જેટલું નાખ્યું છે. પછી જરૂર પડે તો નાખવાનું. આમાં આપણે સૂજી નાખી દઈએ. આને આપણે હવે શેકી લેવું એકદમ સરસ ગોલ્ડન જેવું થઈ જાય ત્યાં સુધી. થોડીક વાર ગેસ ફૂલ રાખવાનો, એકદમ તપી જાય ત્યાં સુધી. પછી ધીમા ગેસ એકદમ સરસ શેકી લેવાનું. આ સૂજી શેકાય ત્યાં સુધીમાં આપણે દૂધ ગરમ મૂકી દેવું બીજા ગેસ ઉપર. ગેસ ચાલુ કરશું આપણે એટલે સાઈડમાં એ ગરમ થઈ જાય એમ. હવે શેકી લેવું. તો સૂજીને આપણે આ રીતની શેકાવા દેવાની. તમને ખબર પડી જાય શેકાય એટલે આ રીતનું એકદમ હળવી થઈ જાય અને કલર થોડોક ચેન્જ થઈ જાય અને ઘી છૂટું પડવા માંડે. ઘી એકદમ સરસ છૂટું પડી જાય આ રીતનું. હવે આપણે એમાં કેળા નાખી દેવું, મિક્સ કરી દેવું. હવે આપણે દૂધ ગરમ થઈ ગયું છે તો આમાં ધીરે ધીરે દૂધ નાખી દેવું અને મિક્સ કરતા જવું. બરાબર મિક્સ કરી લેવાનું આ રીતે. થોડોક આપણે એમાં કલર નાખીશું. હવે આપણે એમાં ખાંડ નાખી દેવું. થોડીક પિસ્તાની કતરણ નાખીશું, થોડીક ઉપરથી નાખીશું. તો આને હવે થોડીક વાર પાકવા દેવું. વચ્ચે વચ્ચે હલાવશું. આ રીતે આને એકદમ લચકા જેવું થઈ જાય ત્યાં સુધી પકાવી લેવાનું. થોડુંક ઘી ઉપરથી નાખીશું આપણે, 1 ચમચી જેટલું.
આને આપણે થાળીમાં ઢેફલા પાડશું. તો થાળી આપણે ઘીથી ગ્રીસ કરી લીધી, ઘી લગાવી લીધું થાળીમાં. આમાં આપણે કાઢી લઈશું અને ફેલાવી દઉં બરાબર. બધી બાજુ એક સરખું આ રીતે ફેલાવી દેવાનું. આની ઉપર આપણે થોડીક પિસ્તાની કતરણ નાખીશું. દબાઈ દે થોડુંક ઠંડુ થવા દે, પછી આપણે એમાંથી ઢેફલા પાડશું. તો આને આપણે હવે ઢેફલા પાડી લે. તમારે જે સાઈઝના પાડવા હોય એવા પાડી શકો. ગમે તહેવારમાં તમે આને બનાવી શકો એમ. હવે એને આડું પાડીશું. તો આડું થોડુંક આપણે ક્રોસમાં પાડીશું એટલે મસ્ત પડશે ઢેફલી. આ રીતનું થોડુંક ક્રોસ લેવાનું એટલે આપણે જે રીતે કાજુ કતરી કે રીતે કરીએ એવું પડશે સરસ. તો આને આપણે ઢેફલા પાડી લીધા છે. હવે સાઈડમાંથી આ રીતે એકવાર ચાકુ ફેરવી લેવાનું. પછી એમાંથી કાઢી લેવું આપણે. હવે પેલા એક સાઈડથી થોડુંક કાઢી લેવાનું એટલે આરામથી થઈ જાય એકદમ સરસ રીતે. તો બધાએ આપણે આ રીતે ઢેફલા પાડી લીધા છે અને આ પ્લેટમાં આપણે ગોઠવી દીધા છે. તો ગમે ત્યારે તમે મહેમાન આવે ત્યારે આ રીતે બનાવી શકો એમ. તો તૈયાર છે આપણો કેળા અને સૂજીનો હલવો કે પછી ઢેફલા એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કેળા અને સૂજીના ઢેફલા.